નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્યાકરણની અંદર ગુજરાતીમાં અહેવાલ લેખન વિશે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું છે કે અહેવાલ કેવી રીતે લખી શકાય. અહેવાલ એટલે તમે જે ઘટના જોઈ છે એનું હકીકતનું બયાન કરવું, એને આપણે અહેવાલ કહીએ છીએ. અહેવાલ એટલે તમે જે છાપામાં અહેવાલ વાંચો છો કે ભાઈ કોઈ અકસ્માત થયો હોય, અથવા તો કોઈ જીતી ગયું હોય, અથવા શાળામાં કોઈ સ્પર્ધા યોજાઈ હોય, અથવા તો કોઈ રમતગમતનું આયોજન કર્યું હોય અને તમે આંખે દેખ્યો અહેવાલ લખો, એને આપણે કહીએ છીએ એ તમે આંખે દેખ્યું જે વસ્તુ ઘટના જોઈ છે એનું તમે લખાણ લખો છો, એને આપણે કહીએ છીએ અહેવાલ. તો આજે હું આપની સમક્ષ એક નવો અહેવાલ લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો શરૂઆતથી તે અંત સુધી જોજો, તમને અહેવાલ લેખનમાં પૂરેપૂરી માહિતી મળી જશે. બીજું કે આ વિડીયો પૂરો થયા બાદ અહેવાલ કેવી રીતે લખવો, માનો કે તમારે લખવાનું થાય તો એના લખવા માટેની પણ મેં એક PDF ફાઇલ આની અંદર મૂકેલી છે, અથવા તો મેં જે લખ્યો છે અહેવાલ એના ફોટા પાડી અને આ વિડીયોની સાથે મર્જ કર્યો છે. માટે તમારે જો અહેવાલ લખવાનું થાય તો તમે આ વિડીયોના અંતની અંદર પણ મેં એના ફોટા પાડી અને મૂકેલા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહેવાલ વિશે શીખી રહ્યા છે. તો અહેવાલમાં એનો વિષય આ પ્રમાણે છે કે ડાકોર પાસે સર્જાયેલો ગોજારો બસ અકસ્માતનો અહેવાલ તમે તમારા શબ્દોમાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 100 માર્ક્સનો 100 શબ્દોમાં, માફ કરજો, 100 શબ્દોમાં અહેવાલ પૂછાય છે. તો એને કેવી રીતે લખી શકાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો તમે જુઓ તો તમારે અહેવાલ લેખન કરતા પહેલા તમારે એનું ઉપર શીર્ષક લખવાનું છે. અહીંયા મેં શીર્ષક લખેલું છે ડાકોર પાસે સર્જાયેલો ગોજારો બસ અકસ્માત. ત્યારબાદ તારીખ લખવાની છે, તારીખ 31/10/2020 અને સ્થળનું નામ લખવું છે નડિયાદ. હવે આ અકસ્માત સર્જાયો છે એ સ્થળ છે ડાકોર. ડાકોર પાસેનું ગામ છે જ્યાં અકસ્માત સર્જાયો છે, એટલા માટે શીર્ષક અહીં લખ્યું છે. અને મોટે ભાગે જે પ્રશ્નો હોય એની અંદર જ તમારો વિષય આવી જાય છે કે તમારે કયા પ્રકારનો અહેવાલ લખવાનો છે તે. હવે આપણે જ્યારે આ ડાકોર પાસે સર્જાયેલો ગોજારો બસ અકસ્માતનો અહેવાલ લખવાનો હોય તો એમાં મેં આટલા મુદ્દાઓની તમારે સમાવેશ કરવાની છે. ફરી તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ મુદ્દા ફક્ત તમારી સમજૂતી જ માટે છે. પરીક્ષામાં મુદ્દા લખવાના હોતા નથી. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં બોર્ડ ઉપર જે મુદ્દા લખ્યા છે એ માત્ર ને માત્ર તમારી સમજૂતી માટે જ છે. પરીક્ષામાં આ મુદ્દા લખવાના હોતા નથી. પરીક્ષામાં તમારે આખો અહેવાલ લખવાનો હોય છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ રાતના 7:30 કે 8 કલાકના સમયની અંદર અકસ્માત થયો હતો. મહી નદી જે છે ત્યાં મહી નદી પસાર થાય છે, ત્યાંની મોટી કેનાલની અંદર રાત્રે બસ ખાબકી અને પાણી વધારે હોવાથી બસ આખી ડૂબી ગઈ છે. એટલે બસ ડૂબી ગઈ છે તો પછી આપણે એને કાઢવી કેવી? તો કેનાલના દરવાજા જે છે એ પાણીના દરવાજા બંધ કરવામાં આવ્યા, એટલે પાણી ઓછું થયું, એટલે બસ દેખાય અને બસનું પતરું કાપી અને જે અંદર મૃતદેહો હતા એને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ છે કે અંદાજે એમાંથી 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને કદાચ અંદાજિત 25 મુસાફરો એમાં હશે. તો બીજા જે છે એમનો કોઈ પત્તો છે નહીં. સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ જે છે એમને શોધખોળ આરંભી છે. ડ્રાઈવર વિરુદ્ધ પણ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. એટલા માટે ડ્રાઈવર વિરુદ્ધની ફરિયાદ નોંધવામાં આવી છે કે એક વ્યક્તિ એમાં આ વખતે જીવતો બહાર નીકળ્યો, અર્થાત એ અકસ્માત થયો ત્યારે કૂદી પડ્યો. હવે એની સાથે એને ડ્રાઈવરને પણ કૂદતો જોયો, એટલા માટે ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ અકસ્માતની અંદર એક જ ગામના એક જ પરિવારના 4 સભ્યો મૃત્યુ પામ્યા, એટલે એ આખા ગામનું વાતાવરણ શોકમય થઈ ગયું છે. અને એસટી નિગમ દ્વારા દરેક મૃતદેહો જે મૃતકો હતા એમને સહાય આપવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાકોર પાસે સર્જાયેલો ગોજારો બસ અકસ્માતમાં તમારે આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને અહેવાલ લખવાનો છે. ફરી વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ જણાવું છું કે આ જે મુદ્દા આપેલા છે, મુદ્દાઓ પરીક્ષામાં લખવાના નથી. પરીક્ષામાં તો તમારે અહેવાલ લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહેવાલ લખવાનો થાય તો એ અહેવાલ કેવી રીતે લખી શકાય એ આખો તમારી સામે બોલી જાઉં છું, તો મેં ધ્યાનથી સાંભળજો. તો સૌપ્રથમ આપણે લખવાનું છે શીર્ષક ડાકોર પાસે સર્જાયેલો ગોજારો બસ અકસ્માત, તારીખ 31/10/2020 અને નડિયાદ. ગઈકાલ રાત્રે 8 વાગ્યાના સુમારે ડાકોર નજીક આવેલ નીસ ગામ પાસેથી બસ પસાર થતી હતી અને એ બસ મહી નદીની મોટી નહેરમાં અચાનક જ
રાણિયાથી ડાકોર જતી બસ એસટી બસ નંબર GJ23B 1517 અંદર ખાબકી. આ બસમાં 25 જેટલા મુસાફરો હોવાની સંભાવના છે. આ ડૂબી ગયેલી બસના પેસેન્જરોની લાશોને બહાર કાઢવા માટે નડિયાદ, ઉમરેઠ અને અમદાવાદના ફાયર બ્રિગેડના જવાનોએ આખી રાત ઓપરેશન કરીને 15 જેટલા મૃતદેહોને મહા મુસીબતોએ બહાર ખેંચી કાઢ્યા હતા. આ બસ કેનાલ પરના પુલની શરૂઆતના ઢાળ પરથી જ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ કેનાલમાં એટલું બધું પાણી હતું કે લગભગ 3 કલાક સુધી તો ડૂબી ગયેલી બસ દેખાતી જ નહોતી. છેવટે કેનાલના છોડાતા પાણીના દરવાજા બંધ કરવામાં આવ્યા ત્યારે પાણીની સપાટીની ધરી પાસે આવેલી બસનો ઉપરનો ભાગ જે છે દેખાયો હતો. ત્યારબાદ બસ ઉપર ચડી અને બસનું ઉપરનું જે પતરું જે છે એ કાપી અને અંદરના જે મૃતદેહો હતા એને બહાર કાઢવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. રાત્રે 1 વાગે શરૂ થયેલી આ કામગીરી બરાબર 1 કલાક પછી એમાં સફળતા મળી હતી અને રાત્રે 2 વાગે પ્રથમ મૃતદેહ બહાર કાઢ્યો હતો. સવારે 4:30 વાગ્યા સુધીમાં તો 15 જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ 25 જેટલા પ્રવાસીઓ આ બસની અંદર મુસાફરી કરતા હતા અને તેમાંથી આ કેનાલમાં કેટલાક તો તણાઈ ગયેલા હોવા જોઈએ એવું અનુમાન કરીને રેવન્યુ વિભાગ તથા સિંચાઈ વિભાગના કર્મચારીઓએ શોધખોળ આરંભી છે અથવા તો શોધખોળ ચાલુ રાખી છે. ગત રાત્રે આ અકસ્માત સર્જાયો તે પહેલા જ એક 21 વર્ષનો યુવાન નામે મનોજ દિલધડક રીતે ચાલુ બસમાંથી કૂદી પડ્યો અને તેને આજે રાણિયા ડાકોર બસ સ્ટેન્ડમાં બસના ડ્રાઈવરની સામે, ડ્રાઈવરનું નામ છે કનકસિંહ કુંદનસિંહ પરમાર, તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. મનોજના કહેવા પ્રમાણે અથવા તો મનોજના કહેવા અનુસાર તેની સાથે ડ્રાઈવર પણ બસને પાણીમાં પડતી જોઈ અને બહારનું ખેંચી અથવા તો બહારનું ખોલી અને કૂદી પડ્યો હતો. પરંતુ આજ સાંજ સુધી આ ડ્રાઈવરનો કોઈ પણ પત્તો લાગ્યો નથી. ડ્રાઈવર પોતાને ઘેર પણ પહોંચ્યો નથી કે તેની અન્ય કોઈ પણ ભાડ મળી નથી. આ લાપતા ડ્રાઈવરની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. આજ સવારથી જ મૃતદેહોનું પંચનામું કરીને તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં હાથ ધરાઈ હતી. આ 15 વ્યક્તિઓના મોતમાં ભદ્રાસા નામના એક જ પરિવારના 4 વ્યક્તિઓ એક સાથે મોત નિપજ્યા હોવાથી સમગ્ર પંથકમાં હાહાકાર અથવા તો શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ ગોજારી બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને દરેકને એસટી નિગમ દ્વારા રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે અહેવાલ લખો તો તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળે છે. આ અહેવાલમાં 1, 2, 3, 4 કે 5 પેરેગ્રાફ તમે પાડી શકો. તમે ઓછામાં ઓછા 4 પેરેગ્રાફ તો પાડવા જ જોઈએ, 4 કે 5 પેરેગ્રાફ. જ્યાં તમારો વિચાર બદલાય ત્યાં તમે પેરેગ્રાફ પાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ અહેવાલ લેખન પૂર્ણ કરીએ છીએ. ફરી તમને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ દેવડાવી દઉં કે આ જે મુદ્દા જે આપેલા છે એ માત્ર તમારી સમજૂતી માટેના છે, એના તમારે લખવાના નથી. આ વિડિયો પૂરો થશે એટલે આની સાથે જ બીજો એક વિડિયો મર્જ કરવામાં આવશે જેમાં મેં જાતે લખેલો અહેવાલ છે એ આની સાથે કાગળમાં લખેલો PDF ફાઇલ એમાં જોઈન કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ અહેવાલ લેખન પૂર્ણ કરીએ છીએ. આપ સૌની રજા લઉં છું. ફરી વખત આપણે નવા વિડિયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.